ડોહા ને શોભનજી ને રહ્યા ને એ મારા છે ચેઠા બલ્લે લડાઈ કરે છે. આ તમને બે ભાઈને માર્યા આજે મારે જ આવવું પડશે હવે ભંગાર કાકા પાસે. ભંગાર કાકો વાતને કોક સમજ છે અને એને કોક થોડાક સુધાર છે. કોક કે હે ઠપકો આલે કે હેડો આજ તો અહીંયા જવા દે. બાબા ડોહા ને ત્રણ છોકરા રહ્યા ને એમાંના બે મારા છે કોટિયાર છે અને આ ભંગાર કાકો થોડા ખારા છે, મોટા રહ્યા નહીં રહ્યા. હજી રહ્યા કોઈક વાતની સમજ છે ને મારે કહેવું પડશે. આ ચેટા વિશે મારા ત્યાં બોલ કરીને ઠપકો હાથ કરી કે ટપા ટપા આ ટપા મારે ઢૂંઢ થઈ જાય. ઢૂંઢ માનું બેટું આ તો ઢૂંઢ થઈ ગયો છે. અમારે ઠોન તો આવતા નહીં ઠેઠણમાં ને માનું બેટું આ ડોકા આટોની નકા ઢૂંઢ કે ઠૂની પાણી દીધો ઢૂંઢને આ ડોકા આ ટાણા મારે ટાણા આ ટાણા જેવા ઠઈ જશે ડોવારે ઠોવનને જ ભરા ઠોવનને વાત પી પીને ઠને ડોવાળામાં ઠોવનની ભરા ઠાડું આડો તેનું આવ્યું છે ટપા હજી આવ્યા નહીં થિયેટરમાં ટાંકવા ડોવાર અમને ડોકા આ મારે ટપાની નાખા તા બોલાવી છે. ટપાની આ ઠોવને દારૂ પીને ફરવું જ છે કે હોય આ મારા હાથને ઢૂંઢ થઈ જાય બધું. એટલે હું આડ તો ઢૂંઢને ને કે ઠોવન ને આડ ડોવાર ભંગાર કાકા આ ડોલ મોટા ના કેમ છો? તમ થો હું તમારા પાસે આવતો હતો. તમ આવતા તા બોલો. એટલે તમારે પેલા શોભનજી ની રહ્યા ને એ જેઠા બલ્લાય માથાકૂટી કરે છે. એને કોક સુધારો બધા ભક્તો થઈને ફરે છે અને તમારે હેરા જ સુધારતા નહીં. શોભન તમાર ભાઈ ઠુમન હા અલ્યા પડત તો એ તો બની જાય એવો છે મને તો એને કોક સુધારો. પણ તમારા દેવા મને તો અમે તૂટાણા એમ એટલે હેડો સુધારો. તમે કોક કહો ને તો અમન તો આજે ઉડાયા હતા અમે માથાકૂટ કરી હતી. આ ટપા એને બાબા ને મેં છે હા આ હોન નાખવાની છે આવતો ઠુમન હજી પિંચો પડ્યો છે. તમે સુધારતા જ નહીં. ખેતરમાં બગાડ જ થાય કે શું થાય? તો મને તો ઠુમન શોભન લે આજ તો અમારા જેઠા બલ્લા માથાકૂટ કરી છે. એવું છે અને તારે તેમાં હું તમને ભાઈ આવ્યો હતો. ઠુમનની ભેળો ઠાડો મને હેડો હેડો શોભન ને ભેળા થઈ ગયા ને કોઈ એને કોક ઠપકો આલો. અરે ટોટલા કાઢી ઠોઠનો એના દુવાળા મને વાળ સારું હેડો હેડો તાને એને સુધારવો પડશે. અલે તૂટાનું નહીં અમે ઠોઠના કાઢી નાખું. એટલે ગામમાં ભક્તો જેટલા થઈને ફરે છે. તમે ભગત નહીં? અમે તો ભગત છે. અમારે તો ગુરુ મહારાજની કૃપા છે. તો તમારે હાનું છે અમારે ઠુવાનને સુધારવાના છે. હેડો શોભનને તમે કોક કર એને કોક કરો. હવે અહીંયા જઈને ઠપકો આલો કોક ઠુવન નહીં હવે ઠુવનનો ઠપકો આલું હા અને તમે પઢન રાખો હા. પૈસા મું આલું બરોબર. તમારે અહીંયા પેલો રખવરાવો છો અહીંયા ઘેર. ઠુવનને તો પેલો મારે ઠપકો આલવો છે ને માનવો છે હા બરોબર. મારવો કોઈ નહીં. એને ઠપકો આલીને તમે સુધારો અને એવું હોય ને તો હું પેમાં ભગતને બોલાવું. એટલે અમારે ઠુવન કેવો છે ખબર છે? એ તો સુધરશે. તમે કહો છો એકદમ પીકલા છે એ તો સુધરશે. ભાઈ કેટલા બધાય સુધરે. એને મને તમે સીધા હશો તો તમારા ભાઈઓ સીધા કરાવરા. તમે સીધા કરી ગયા ભાઈઓ સીધા કરી ગયા હે. મને કેની દાવા દો ઠુવન ઠપકો આલું ઉવે. કે ડોલ મોટાલો ડોલ ઓમ કરતો તો ઉવે. બરોબર. હા. અને તને ઠપકો આલ્યો છે હા પછી તમારી ખેર નહીં પાછો. સારું. અને હો? તમે કહેજો પાછું કે સુધરે. અને હું એવું હોય ને તો પેમા ભગતને ફોન કરું. પેમા ભગત આવશે તરત. પેલા પટેલ તમે ફોન કરો પ્રતિજ્ઞા બરોબર છે? લવરાવરી હોય. પટ્ટીના મું લાવું. સારું હેડો સારું હેડો તાન. સારું હું ઘેર જોતા. સારું હું સારું. ઠુવનની ભૂલો થું. હા મારો સાચું મારું બધું ટને આવ્યો પણ નાઈટે હોય તો નહીં ને ઠોન તમ નહીં હોય. જો આ ડાલુનિયાના ઠું ભણુઠો માને ઠેકમ દાડે મને તો હેડતા નહીં ડોકા આ ટને તો ઠોન નહીં દેખાતા ઠોન ધ્યાન દાડે મને ઠેકમ દાડે આ ઠોન નહીં લાગતો. ઠોન કયો છે લ્યા? એ ઠોન હો તમે ઊંડા હો. આવો ભંગાર ભાઈ આવો. કેમ આટલા મોડા તમે પેલા ટપાએ બધા ભૂંડરા થઈ ડોથી આડો આ ટાળો ઉંદરાની તાકાત છે કે આપણો કપા ખાય? કેમ લ્યા? આપણા કપાય ભૂંડરું ના આડી કે? અલા તમને ઠબી છે હું દઈને આવ્યો હમણાં દાડે. તોય
કપાય ઊભા થાડું ઓમ ફાડું ઈ પીન પમ આવું છે હા તમે નહીં પડતી આપણા કપા ફૂંડું ના ખાઈ કે તમે વાત ઓફનો કહો પેલો ડોલ મોટાળો ને ડોલ મોટાળો ઓય તમારો ઠપકો આંટો હતો મને. આ લોબઈ વાળો એ લોબઈ વાળો મને ઠપકો આંટો હતો શું ઠપકાય લે એને કે ઠુમંડી છે ને આ ટેટો ઠેડી નો કે ટેટો આપણો જેટલો જેટલો ખોજો એને તમે જોયો છે એ આપણે કોઈ નહીં જોવાનું પણ તમને હવે એક વસ્તુ કહું આ તો ગોળ મૂઢાને એવો ઠોચો છે ને એ ઠોટવાનું રહેવાડો નહીં ઠોટવાનું કોઈને કેમ્પટનને બોલાવો હા. પલિતભાઈને બોલાવો ને ડોલ મોટાને બોલાવો હા તમારે પટિંગને હાલવાની છે મન ભગત બનાવો છે ભગત બનાવવાના છે તમને પણ હવે તમે મોટા ભાઈ કહો છો તો બની જાય શું એમાં ડોલ મોટાને ફોન કરું કરો હેડો હું કરું કરો લાવો ફોન હેડો પણ એ હોય ને જો વધુ બોલશે તો ભગતમ ખેલ થાય ખેલ ના હોય હમું થાય બધુંય પેમ્પટન થી હોય પેમ્પટન મરાડ પણ એને જેઠો છેડવાનો ના કહેવો પડશે તમારે એ પડત પયા થયા પછી તો ટેટો ના થાય કે કઠું ના થાય તો બરોબર છે ઠીક હે? હાલો ઠીક બરોબર છે હેડો હું ફોન કરું કરો હા ને હું ટોલ ચાલુ ટોલ કરો આડું ડોલ મોટાળાને ફોન કરું ડોલ મોટાળાને કરો ડોમ લેવાનું ભૂંડ કે ખાઈ છે કપા તો એ બટીને આવ્યા છે કે ભૂંડ ખાઈ હેલો કોણ બોલ્યું ડોલ મોટાળો હું તમને એમ કહું તું કે એમાં ઠોવણ છે ને પટિંગ ના આલવી છે પેમટેમ મહારાજને ફોન કરો અને પરેશભાઈને લીધે આવજો શું કીધું આ ઠોવણને તૂટાડવો એટલે તૂટાડવો પેલો તારો ભાઈ દાતડી ચેઠા ખોદે રિયલ આવશે રો એની વાતમાં થમજો તમે એની વાત તું મને માનો સારું મેનુ હા ચાલો જી આવો હું પેલા પતિકને હાલવાની છે કે હે મારામ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ તમારા પાસે આવતો તો મહારાજ હા બોલો કેમ આવતા મારે ફોન આવ્યો તો કે હતા એટલે છે ને શોભનજી પ્રતિજ્ઞા હાલવાની છે હા એ તો સારું કહેવાય તો અહીંયા પ્રતિજ્ઞા ભંગાર કાકાને મેં સમજાયા છે કે ભંગાર કાકો કે પ્રતિજ્ઞા હાલે રહી એ તો ખૂબ સારું કહેવાય ને આપણે પરેશભાઈને ને બધાને બોલાવો અને પ્રતિજ્ઞા હાલે રહી હા બરોબર તો અત્યારે હું પરેશભાઈને બોલાવું ફોન કરીને હા આજે આપણે બધાએ છે ને અહીંયા જવાનું અત્યારે પ્રતિજ્ઞા અત્યારે જ હાલવાની છે હા બરાબર છે તો હેડો હું બોલાવું તાર હા ખાલી એમ હલો પરેશભાઈ તમે ને કરણ ને બધા આવો હેડો આપણે પેલા શોભનજીને પ્રતિજ્ઞા હાલવાની છે આજે તમે તરત આવો હેડો અમે પેમારો અમને બધા ઊભા છે હોય તમે તરત આવો હેડો એ સારું હેડો પેલા નરગા મંજીરાને લાવજો રાહો હોય એ ભજનનું રાખ્યું છે કે ભેળા ભેળું બધું પ્રતિજ્ઞા લઈ જાય ને ભજન થઈ જાય હવે તરત આવો હેડો એ સારું જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આ પેમાર અમને કીધું પેલા પ્રતિજ્ઞા આલે રહી શોભનજી તેમાં તમને ફોન કર્યો હતો હેડો આપણે બધા અહીંયા હવે બદનામ તો હેડો અહીંયા કોઈક સુધરે નહીં એટલે આ ગામમાં જેટલા માણસો સુધરી ગયા છે ને આ શોભનજી જ સુધરતા નહીં તારે આ પેમાર આમ જવાની તો આમ કેટલાય ભક્તો કરી નોશાય કોઈ ભગત સિવાય છૂટકો જ નહીં હા અને એના સિવાય તો કોઈ નહીં હા આવો આવો સુવર્ણના ઘેર સંત પધાર્યા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ એ ભંગારભાઈ આવો આવો આપણા ઘેર સંત આયા એ આવો પેન્શનમાં આવો હા, જય ગુરુ મહારાજ. પછી આવો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ ભગત કાકા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ કોણ આવ્યા આપણા ઘેર સંત પધાર્યા સ્થંટ આયા પડટ હા. મહારાજ
મળ્યા, મળ્યા. તમારે શું છે તમને હા, તમારી પટ્ટી ના હાલવાની છે અતારે. અત્યારે તારી તમે બેવાડો. સુધરતા નહીં તમે પડાવ આખું લાવો, ગામ પડાવ. સુધર્યું છે, પણ કોઈ શરમ આવે છે બેહો હોય સુધરો હવે એનો દોડો, હવે બેહવાના આપણે છે. સંતના પગલે છે, બેહો. આ બૂટ કઢાવો રે, બૂટ કઢાવો. આ તો થાય સુધરતા જ નહીં એના. બેહો અરે, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હવે છે ને પેલો કંકુ લાયા ભંગાર કાકા તો નાઈટ તો ખરા મેં ભાઈ ચાલ કંકુ પલાળો હડો અને મહારાજને ઢીલો કરો અને મહારાજને થોડી સેવા કરવી પડશે પાછી. અરે નાનું છોકરા કંટુ આ કંકુ પલાળી લઈ લે. હવે આ પડ્યું છે લાવો. આમાં ઠોન કો ઠટણ દે મટું આ કંકુ એ આ મને ખબર હતી કે ભાઈ કંકુનું ઠેકાણું નહીં હોય, હું તેમાં લઈને આવ્યો છું ખીજા કાકડી. આ ટૂન થે પેમારો મહારાજ છે સંત છે, સંત. હવે પણ ટૂન થે નોમ શું હે પેમારો. પેમાનો ખરા પણ કોણ શું નોમ થે આગળ પાછળ પેમારો મહારાજ હા પેમારો મહારાજ. હાથ જોડો જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આ ટૂન થે જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. નોમ બોલો પરેશભાઈ, પરેશભાઈ સંત. સન આ ટટોરોમ આ કરણ નહીં, આ તો શકુની છે, જેઠો કૂદતો હતો. ભાઈ જેવો ના કહેવાય. અત્યારે તો તમે જેવા ઓટો આયા છે તારી- આપણા ઓગણે આયા હા સંત, સંત. હા, હવે ભગવાનના ભજનમાં આયા તમે. હા અને હવે તમે બંધારણમાં આવજો પાછા. હવે બોચલા રે, હા. અહીંયા હવે પચી કિના હાલવાની છે. બોટાવ તો પડે કે ટાઈ તમારે પલાળીને લાવું હેડો કંકુ પલાળીને લાવું. લ્યો આ ટીલો કરો પેલો તો. જો જોવાનજી, હા, આ તમે ભગત બનો બરાબર, ઓવે. પણ આ 5 વસ્તુની પ્રતિજ્ઞા પાળવી પડશે પાડશે. બરાબર. હમ. એમાં આખા બાજુ ચાવું ના જોવે. નહીં હવે થાય. હો, નહીં થાય. હાટો બોલે છે હાટું, હા, હા હાટું. લખો. લઈ લો હાટો હાથ, પ્રતિજ્ઞા લ્યો ઈ. પ્રતિજ્ઞા લો. હાથ ઓમ રાખો યાદ ઓમ. રાખો. હા શીખડાનો પંગારભાઈ મને. વાહ માનો ભાઈ વાહ આ ચોરી, ટૂંકનો. દારી, મોસ, દારૂ, જુગાર, આ 5 વસ્તુ હું કર્યું નહીં. બરાબર. જો આ 5 વસ્તુની પ્રતિજ્ઞા પાડું ને આ પાણી પીજો અમૃત ગણી. વાહ ઠુમન બોલો વાહ સદગુરુ મહારાજની જય. હવે ઓય ટીલો કરો. પેલો હાર પહેરાવો પડે છે કે? ઓય હાર પહેરાવો અને ટીલો કરો. ટીલો કરો. વાહ ઠુમન વાહ બોલો સદગુરુ મહારાજની જય. જય. આજથી તમે બંધારણમાં આવી ગયા પાછા. હા, હવે તમારું કલ્યાણ થઈ જાય. 5 વસ્તુ પાળવાની. હા હા. આ ટીલા કરો પડી પઈને આ પેલો ટીલો કરો પર અને જય ગરુ મહારાજ કરતો પાછા. હોવે. જય ગરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ઠુમન શરૂઆત કરો ને ગણપતિને લઈ અને હું ચાલુ કરી નાખું બરોબર. એ ગૌરી તારા નંદ ને અને મધુરાઈ સમરે મોર પણ દિવસે દિવસે સમરે વેપારી વાણિયા અને રે રાતે સમરે સંતને ચોર. આમાં પેલા કોને સમરીએ રે સ્વામી તમને દીદીના દાતા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો હરે. ને મહારાજ રે ગળામાં ફૂલડાનો હાર સ્વામી ગળામાં ફૂલડાનો હાર રે
કરો ને મહારાજ રે સદગુરુ મહારાજની જય મારો અમને એની વાણીથી ભજન ગાય બોલો સદગુરુ મહારાજની જય અમારા સતીઓ બિચારે કામ એનો લાગે લાગ્યો હવે પરિશ્રમને વિનંતી કરીએ કે એક વાણીનો લાભ આલજે એ ઘરની પાછળ બગલો અને કુકડે મેલ્યો એડો મારા ધાડિયા જમા વો આવો લે હો એટલે જોઈ જાઓ આ એડો બિલે કુકડે એડો એડો તરત પંચમી આવી જાય ને એડો. એડો ચી બાજુ લડી અલા, અલા એડું કે નેડું હું એડો લઈને આવું આ એડું નહીં ખોળો પ્રતિજ્ઞા આલી છે ને એડો ચો ખોળતા એડો ચાલતી એડો બિલે કુકડે કરતી એ અડાની વાત નહીં તારે ઓવે, આ તો બીજું એડું છે તમને ના ખબર પડે કોકેન તારે તારે હવે કેટલી ઘણા એડામ ને એડામ લેવો તારે મેં કીધું તાર લાગણ આવે તો હા. હવે તો એડામના બહાર નીકળો તો ખબર પડે કે દુનિયા કેવડી મોટી છે હા એડામના બહાર નીકળો. મોટા ટનવાના છે આમાં તો એવું લાગ્યું કે આમાં ઘર ચીડી કુકડો વીણો કુકડો છે ઈ એડા નહીં ખોળવાના ડુઆ કા પટીના આની છે હા. પેલા મેન તરત તો તમે પ્રતિજ્ઞા સમજાવો આલી. કે ને હવે તો કીધું જ ખરા કે તો એ એડાની નહીં વાત તારે આ તો એડા જ કી જશે આ એડા કોઈ જેવા તેવા નહીં અને આ વનાઈ શેડા જેવા તેવા દડે એવા નહીં કોઈ જવરો તારે બોલો સદગુરુ મહારાજની જય. હવે ભંગાર કાકાને વાણી આલે અને એને બે વાણીનો લાભ લેવાનો છે એને ચલો એની વાણીથી બધાને લાભ આલી દે હળો બોલીએ ઠનગરુ મહારાજની જય. બોલીએ મારે એકલાની જય ટાડુડી આયા નદનમાં રમતા ડૂટી આયા જગત લાજા જગત લાજા આ પગારી ભાઈ વાહ આજા એક બાર આજા 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 મુની બદનામ ગુરી તેરે લીએ મુની બદનામ ગુરી તેરે લીએ વાહ પગારી ભાઈ વાહ મજા લઈ દીધી હો શું માર છે ભંગાર કાકા તમે ભંગાર જેવું તમારા નામ જેવું ગીત ભજન ગાયું છે હાથમાં સે વિસ્કી ને તો એ ભંગાર જેવું ગાયું છે હાથમાં સે વિસ્કી ને આંખોમાં પાણી વાહ ભાઈ વાહ પગારી આ ભજન કેવા આ ભંગાર કાકા ભંગાર ને ભંગાર ભજન ગાયું છે એના જેવું નામ છે એવું કામ કર્યું છે ભાઈ એ તો. પગાર ભાઈ જબર ગાયું તારે સુધારવા આયા છે, લ્યો. યો થોડુંક સુધારવા હારું કરો લે. મસ્ત ગાયું તારે આ પેમોનો માં પણ બોલ ગાયું પેમાનો મેં ભજન હારું ગાયું કેમ એની ભજન હારું ગાયું થોડું ભાઈ કેવું ગાયું મસ્ત ગાયું તમે ગાડું હવે એને કેવું છે એને ગવરાવું જ ભજન ગાડું આને હવે તમે ભજન દોડો હવે શું ભજન સુવનજીની દોડો હાલો હળો, પેલો હાલો હાલો. અરે ફરજ હવે ફરજ સુવનજી ના લો સુવનજી ફરજ તમને આલી છે તમે બે વાણીને લાવા લો હળો તું મને લગાડો ભજન કે તને જોતા મન ગયું હોય કને બે ભરતા જોઈ એટલે આ શું ભરતા જોઈએ પોટલી આ પોટલી ન મેલવાની છે આ પોટલી હવે તો મારે ન તો કી મન પાયો રે મેલવાનું છે, ન તો પીવો ને નહીં જ પાવાનો હવે નહીં પીવાનો ખૂબ ગોઠવો આ મસ્ત રહી ભજન કોણ તમને હવે હારું ભજન હારું ખરું કોનો તેને પાયો તમને હોય
પીવાનું તો વિસરતું જ નહીં હા હવે એનું બધું મેળવાનું છે તારે ચાલો હવે મેલ્યું પટનભાઈ ભજન કોહડો મન હંસા નજરે આયા મન પંખી નજરે આયા મન ગોળ બુઢો નજરે આયો ભજન આવડે છે હજી થોડુંક સુધારો કોણ દૂધ મોટો હોય આની જ નજરી આવે છે લ્યા પડે દૂધ મોટો નથી હવે ભૂલી દો તમે હા એમ તાણે અમે નવા છે એટલે નહીં આવડતું ઠીઠીલા હોય તો થોડા થોડા આવડે કે આવડશે આવડે શીખી દો આમાં તો ઘણું બધું મળે છે તમે જોવા ને વાર લાવતું તારે એ તો મળશે થોડોક ધીરજ ના ફળ મેઠા હોય એમ ધીરે ના ધીરે મળે. મળે કાલનું કામ થઈ જાય કે કાલનું અલ્યા મેલવાનું છે ને જો કાલનું કામ કરવાનું છે હમણે એમ હા સુધારવાનું છે દોડો તાર હવે વણી તમે બોલો ઈ અમે હવે શીખીએ થોડે થોડે પૂર્ણ કરો અને આ જેવા છો ને એવા રહેજો પાછા પીતેલા છો એવા મત રહેજો પાછા હવે કહેજો પાછા હવે બોલો દૂધ મોટાનો મટી દે હા હવે અને નહીં કહું હવે થોડા સુધરજો અને હવે સુધરી ગયા સમજ્યા તમારી જિંદગી એમ બેડો પાર થઈ જાય જિંદગીમાં આ ચેટો ઠેને કે આ ઓવે. ચેટો ઠેને તાને કોઈ ડોવાનું નહીં. નથી બરોબર હવે અને આ કોઈ જેવા તેવા હાથમાં ના આવે મેં તો નરસીના હાથમાં આવેલા છે રે હવે પછી લાગો લાડો ગુરુ મહારાજ ને પછી લાગો રા. જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ ની જય